રાજકોટ એબીપી સંસ્થા દ્વારા કલેક્ટર શ્રી રામ જય રામના નારા સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા સ્ટુડન્ટોને મળતી સ્કોલરશીપ 2 મહિના થયા આપવામાં નથી આવી એ માટે કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા। અહેવાલ જતીન પરમાર। પુષ્પરાજસિંહ ઝાલા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર। ગુજરાત રાજ્યમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પરથી મળતી રજૂઆતમાંથી શૈક્ષણિક વિભાગમાંથી મળતી MYSY CMSS આદિજાતિ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિઓ સમાજ કલ્યાણ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓના ખાતામાં સમયસર જમા ન થતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, રહેવા જમવા માટેની ફી ભરવા માટે મુશ્કેલી પડી રહી છે। તો ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ લગભગ 3 થી 4 મહિનાથી નથી મળી। ચોક્કસ આંકડો તો નહીં પણ 2000 જેટલા વિદ્યાર્થીઓની રજૂઆત વિદ્યાર્થી પરિષદ પાસે મળેલ છે। આવનારા સમયમાં જો શિષ્યવૃત્તિઓ સમયસર વિદ્યાર્થીઓને નહીં મળે તો એબીવીપી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।